પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી કુશળતા. ફરીથી આજે પ્રભુના વચનો વાંચવાના માટે અને સંગત કરવા માટેનો જે સમય આપ્યો પ્રભુએ, એના માટે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રભુના વચનોનો અભ્યાસ શરૂ કરીએ. પ્રભુના વચનોમાંથી આજે જે આપણે વાંચવાના છીએ એ છે પૂર્ણ નિયમનું પુસ્તક, એનો 8મો અધ્યાય અને એની 3જી કલમ. પૂર્ણ નિયમનું પુસ્તક, એનો 8મો અધ્યાય અને 3જી કલમ. ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું જાણતો નહોતો, તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું, એવા માનનાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. અને એ જ પ્રમાણે માથીની સુવાર્તા, એનો 4થો અધ્યાય અને એની બીજી કલમથી 4થી કલમ સુધી આપણે વાંચીએ. માથીની સુવાર્તા, એનો 4થો અધ્યાય, બીજી કલમથી 4થી કલમ સુધી પ્રભુના પરીક્ષણ સંબંધીની જે વાત છે એ ત્યાં લખવામાં આવી છે. પ્રથમ પરીક્ષણ જે પ્રભુનું થયું તે. બીજી કલમ, અને 40 દિવસ રાત દિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી, અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી જ નહીં, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. માણસ એકલી રોટલીથી જ નહીં, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર જ માનીએ છીએ તમારી કૃપાને માટે. આ વચનો એ તમારા વચનો છે, અને તમારા વચનોમાં હમણાં જ અમે વાંચ્યું પ્રમાણે કે તમારા મુખમાંથી નીકળનાર શબ્દો એ અમારા માટે જીવંત રોટલી છે, અને એનાથી અમે જીવીએ છીએ. ત્યારે પ્રભુ એ વચનોને સમજવાના માટે, વાંચવાના માટે, તમારી આગળ બેસવાના માટે, મનન કરવાના માટે તમે મારી મદદ કરજો. આ એવા સમય અમે તમારી પાસે આવ્યા છે, ત્યારે પ્રભુ તમારા વચનોની સમજણ અમને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમે અમને શીખવજો, તમે અમને બતાવજો, તમે અમને સમજણ પાડજો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રાર્થના પ્રભુ તમારા નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. થોડા વખત પછી તહેવારોના દિવસો આવશે, અને ઘણી બધી મીઠાઈઓ અને ફરસાણ ને એ બધું બનશે. અને એવા સમયો દરમિયાન આપણે ટીવીમાં અને ન્યૂઝપેપરમાં ને બધી જગ્યા પર એવા સમાચાર વાંચીએ છીએ, જોઈએ છીએ કે કેટલું બધું ભેળસેળવાળું ખાવાનું બનાવવામાં આવી રહ્યું છે, અથવા નકલી વસ્તુઓથી, નકલી ઘી હોય, નકલી બટર હોય, ઇવન નકલી સુગર, ખાંડ પણ એ લોકો, ચોખા, બધું નકલી બનાવીને બધી મીઠાઈઓને બધું બનાવવામાં આવે છે. અને લોકો એ બધું પકડાઈ જાય છે, લોકોના ધ્યાનમાં આવે છે, ઘણું બધું વસ્તુઓ પકડાતી નથી, અને એવું બધું નકલી વસ્તુઓ, બધી ભેળસેળવાળી વસ્તુઓ લોકોના ખાવામાં આવી જાય છે. અને એવું આપણે થ્રુઆઉટ જોતા આવ્યા છીએ.
સાંભળતા આવ્યા છે. અને ત્યારે આપણને થાય કે આ બધી નકલી વસ્તુઓ લોકો ખાઈ ગયા અને એમને કશું થતું પણ નથી. લોકોના શરીરો એટલા બધા એનાથી ટેવાઈ ગયા છે, જાણે કે બધું પચી જાય છે. રોટલી, ચોખા, જે આપણો દરરોજનો ખોરાક છે, જેનાથી માણસને શક્તિ પ્રાપ્ત થાય છે, જેનાથી તમે ને હું જીવીએ છીએ, એ ખોરાકની વાતની સાથે પ્રભુના વચનોને સરખાવવામાં આવ્યા છે. પૂર્ણ નિયમના પુસ્તકમાં 8મા અધ્યાયમાં આપણે વાંચ્યું ત્યારે ત્યાં જે ઉદાહરણ આપવામાં આવ્યું અથવા જે વાત યાદ કરાવવામાં આવી મૂસા દ્વારા ઇસરાયેલી લોકોને કે 40 વર્ષ સુધી મેં તમારું પોષણ કર્યું. કયા? અરણ્યમાં. તમારી આસપાસ શત્રુઓ હતા, તમારી આસપાસ ખોટી બાબતો હતી, તમે ભૂખ્યા થયા, અને એ સમયે પ્રભુ કહે છે કે મેં તમને તમારા પોષણ માટે માનનાથી તમને તૃપ્ત કર્યા. જે તમે જોયું નહોતું, તમારા પૂર્વજોએ જોયું નહોતું, કોઈએ જેના વિશે સાંભળ્યું નહોતું, એવી દરરોજનું માનના, દરરોજની રોટલી, જાણે દરરોજનો ખોરાક, દરરોજનું પોષણ પ્રભુએ રાનમાં, અરણ્યમાં પૂરું પાડ્યું. પરંતુ પ્રભુ એ મૂસા દ્વારા ઇસરાયેલી લોકોને યાદ કરાવે છે કે એ માનના કે જેનાથી તમે લોકો જીવતા રહ્યા એવું નહીં, પરંતુ હરેક શબ્દ કે જે દેવના મુખમાંથી નીકળે છે એ માણસને જીવંત રાખે છે. ત્યારે આવો આપણે 3 બાબતો, જે રોટલી અથવા ખોરાક અને પ્રભુના વચનો સાથે સરખામણીમાં આવી શકે એને તપાસીએ. ઘણી બધી બાબતો હોઈ શકે, પણ આજે આપણે 3 બાબતો જોવા માંગીએ છીએ. તમે પોતે પણ એ વિશે અભ્યાસ કરી શકો છો. રોટલી અથવા તમારો ખોરાક અને પ્રભુના વચનો, કઈ બાબતોમાં તમે કમ્પેર કરી શકો એ વચનો અને પ્રભુના અને રોટલીની સાથે. જે પહેલી બાબત આપણે જે જોવા માંગીએ છીએ છે રોટલી અથવા ખોરાક, એ આપણને સ્ટ્રેન્થ આપે છે, એ આપણા સર્વાઈવલ માટે છે, એ આપણને શક્તિ આપે છે, એ આપણા પોષણને માટે છે, એ આપણને ટકાવી રાખે છે. જો કોઈ માણસ ના ખાય તો કેટલા દિવસો સુધી એ જીવિત રહેશે, પરંતુ એની શક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય. જે પ્રમાણે એક વ્યક્તિ બરોબર ખાયેલો વ્યક્તિ હોય અને બીજી બાજુ 40-50 દિવસ જેણે કદી કશું જ ના ખાધું હોય એવી વ્યક્તિ હોય, એ બંને વ્યક્તિની તાકાતની જો સરખામણી કરવામાં આવે તો પેલી વ્યક્તિ કે જેણે ખાધેલું છે એની તાકાત વધારે હોય છે. રોટલી એ આપણા પોષણને માટે છે. પ્રભુએ એદનવાડીમાં આદમને બનાવ્યો ને મૂક્યો, અને પછી ત્યાં પ્રભુના વચનોમાં ઉત્પત્તિના 2 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે તેમણે
એદનવાડી બનાવી અને કહે છે કે એદનવાડીમાં એમણે ફળ વૃક્ષો, જાત જાતના ફળ વૃક્ષો બનાવ્યા કે જે માણસ એને ખાય અને એનાથી એ તૃપ્ત થાય. પછી ત્યાં લખવામાં આવ્યું છે કે હરેક ઝાડના ફળ વૃક્ષને ખાવાની એને પરમિશન હતી, પરંતુ જીવનના વૃક્ષના ઝાડને ખાવાની એને પરમિશન નથી. ત્યાં પ્રભુનું વચન આપણને એ બતાવે છે કે પ્રભુએ માણસના શરીરના પોષણ માટે આ જુદી જુદી વસ્તુઓ, રોટલી છે, ચોખા છે, શાકભાજી છે, ફળ છે, આ બધી વસ્તુઓ પ્રભુએ પોતે ઉત્પન્ન કરી કે જેથી માણસ એ ખાય અને એનાથી એ તૃપ્ત થાય. એ માણસની તૃપ્તિ માટે છે, ગ્રોથ માટે છે, એમની શક્તિ માટે છે, એમના બચાવને માટે છે, સર્વાઈવલ માટે છે. એમ જ પ્રભુના વચનો પણ એ માણસના આત્મિક જીવનના સર્વાઈવલ માટે છે, આત્મિક જીવનના ગ્રોથને માટે છે, આત્મિક જીવનના સ્ટ્રેન્થને માટે છે. એ પ્રભુના વચનો માણસને વૃદ્ધિ આપે છે. પ્રભુના વચનો માણસને તૃપ્ત કરે છે. પ્રભુના વચનો સંબંધી કહે છે મધુકોષ કરતાં મીઠા એવા પ્રભુના વચનો છે. એ રોટલી સમાન છે જે માણસને શક્તિ આપે છે. તમારા અને મારા આત્મિક જીવન માટે આ જે પ્રભુના વચનો છે, એ પ્રભુના વચનો એ જરૂરી છે. એક વ્યક્તિ કે જે વ્યક્તિ એ દરરોજ પ્રભુના વચનોમાં મનન કરે છે, પ્રભુના ચરણમાં બેસે છે, પ્રભુના ચરણમાં બેસીને એને શીખે છે, એ વ્યક્તિ અને 40-50 દિવસ જેણે પ્રભુના વચનોની આગળ એક કશું ના કાઢ્યું હોય, એ વ્યક્તિ એની તાકાતમાં ફેર હોય છે. અને એટલા માટે જ જ્યારે પણ પ્રભુના વચનોની વાત લખવામાં આવે છે ત્યારે ઇવન પ્રભુના સેવકો કે જેના સંબંધમાં તમે એમ કહો કે એમને તો પ્રભુના વચનો મળે છે, એમને કશી જરૂર નથી હવે બાઇબલ વાંચવાની, એમને કશી જરૂર નથી હવે કશું કરવાની, એ બધા લોકો પણ એ જ વસ્તુ કહેતા હોય છે કે અમે દરરોજ પ્રભુના વચનોની આગળ બેસીએ છીએ, પ્રભુના વચનોમાંથી અમે શીખીએ છીએ, દરરોજ અમે એનું મનન કરીએ છીએ. વાલાઓ, એ બહુ જ જરૂરનું છે કે આપણે એ પ્રભુના વચનોને જેવી રીતે આ પૃથ્વી પર રોટલી અને પૃથ્વી પરના ખોરાકને માટે આપણે વાંચીએ છીએ, ખાઈએ છીએ, શક્તિને માટે, સામર્થ્યને માટે, સસ્ટેઇન થવાને માટે, એ જ રીતે આત્મિક જીવનની વૃદ્ધિને માટે, આત્મિક જીવનની તાકાતને માટે, આત્મિક જીવનના સામર્થ્યને માટે, આત્મિક જીવનમાં સર્વાઈવ થવાને માટે એ પ્રભુના વચનો એટલા જ ઉપયોગી છે. અને એટલા માટે એને વાંચવાનું પડતું મૂકશો નહીં. બીજી જે બાબત આપણે આ પૃથ્વી પરના ખોરાકની સાથે સરખામણી કરી શકીએ છીએ, ઇન્સ્પિરેશન અથવા જીવવાનો સોર્સ. ખોરાક અને રોટલીને માટે માણસો શું કરે છે? મહેનત કરે છે. જો આજે કોઈએ ખાવાનું જ ના હોય આ પૃથ્વી પર, તો કેટલા માણસો દરરોજ ઉઠીને પોતાના કામે જતા હોય કે મહેનત કરતા હોય,
એ પછી ઝૂંપડામાં રહેનાર વ્યક્તિ હોય કે મોટા મહેલોનો વ્યક્તિ હોય, પણ દરેક વ્યક્તિ એ મહેનત કરે છે, કશીક મહેનત કરે છે એને માટે કે તેઓ જે ખોરાક તેઓ ખાય છે એ પ્રાપ્ત કરી શકે. તમે લોકો એમ કહેશો કે કદાચ કોઈ માણસ એમ કહેશે કે બધા બિલિયનેર જે છે, મિલિયનેર છે, એ લોકો શું મહેનત કરે છે? એ લોકો કંઈ ખાવા માટે ઓછા મહેનત કરે છે. પણ વાલાઓ, જો તમે વિચાર કરો, એ બધી મહેનત એવો કરે છે અને ખાય જ નહીં તો શું એ લોકો દવાખાનામાં જઈને એમ કહી શકે કે મારે ખાવું નથી ડૉક્ટર, બસ મને તમે બાટલા ચડાયા કરો એટલું પૂરતું છે? દરેક વ્યક્તિ મહેનત કરે છે. ખેડૂત ખેતરમાં જાય છે, બી વાવે છે, કાપણીના સમયે કાપણી કરે છે, વખારોમાં ભરે છે, એને વેચે છે, મહેનત કરવામાં આવે છે. પ્રભુએ આદમને પણ જ્યારે એણે પાપ કર્યું ત્યારે પ્રભુએ આદમને પણ શું કહ્યું? હવે તું મહેનત કરીશ, તું જે ખોરાક જે ખાવાનો છું એને માટે તું મહેનત કરીશ. અને એણે મહેનત કરવાની શરૂઆત કરી. ઘણા લોકો માનસિક રીતે સખત મહેનત કરે છે, ઘણા લોકો શારીરિક રીતે સખત મહેનત કરે છે, પણ બધા જ લોકો મહેનત કરે છે કોઈક ને કોઈક રીતે. એમ જ વાલાઓ, પ્રભુના વચનોના માટે પણ તમારે અને મારે મહેનત કરવાની છે. એ પ્રભુના વચનો લઈને મિશનરીઓ દૂરના વિસ્તારોમાં જાય છે. શું કરે છે? બી વાવે છે, પ્રભુના વચનોના બી વાવે છે. ઘણા બધા લોકોને પ્રભુ એ કૃપાદાન આપે છે વચનની સેવાનું, અને ત્યારે એ લોકો જુદા જુદા વિસ્તારોમાં જાય છે, ત્યારે એ લોકો પાળકો બને છે, ત્યારે એ લોકો ઉપદેશકો બને છે, ત્યારે એ લોકો પ્રભુના વચનોના શિક્ષકો બને છે, ત્યારે એ લોકો પ્રભુના વચનોના શીખાડનાર બને છે, સન્ડે સ્કૂલમાં શિક્ષકો શીખવાડે છે. પ્રભુના વચનોને માટે મહેનત કરવામાં આવે છે. ઇવન પ્રભુના વચનોને વાંચવાને માટે પણ ઘણા બધા દેશોમાં મહેનત કરવી પડે છે. ત્યાં તમે ને હું જેવી સ્વતંત્રતાથી વાંચી શકીએ છીએ પ્રભુના વચનો, એ રીતે વાંચી શકાતા નથી. એમને સંતાઈને છુપાઈને વાંચવા પડે છે. પ્રભુના વચનોને વાંચવાને માટે તમારે અને મારે પણ મહેનત કરવી પડે છે. એને માટે આપણે સમય કાઢવો પડે છે. એને માટે એ નોર્મલી ઘણી બધી વાર આવતું નથી. ઇનફેક્ટ મોટા ભાગના વાર નોર્મલી નથી આવતું. એના માટે તમારે પોતે વિચાર કરીને, મહેનત કરીને, ઈચ્છા રાખીને બેસવાનું હોય છે પ્રભુના વચનોને માટે. ઘણા બધા લોકો એ ફક્ત 5 મિનિટ પ્રભુના વચનો વાંચી અને ઊભા થઈ જાય છે પોતાના મનના સંતોષને માટે. પણ શું તમે મહેનત કરો છો કે હું મારા 24 કલાકનો સારો એવો સમય
પ્રભુના ચરણોમાં બેસું અને એ પ્રભુના વચનોને વાંચું અને પ્રભુ મારી સાથે શું વાત કરે છે, મને શું સમજાવે છે, મને શું શીખવાડે છે, એને સમજવાનો પ્રયત્ન કરું. શું તમે એ પ્રભુના વચનોને શીખવાને માટે મહેનત કરો છો? જે જગ્યા પરથી તમને એ પ્રભુના વચનો સરસ રીતે સમજાવી શકે, શીખવાડી શકે એવી વ્યક્તિઓ પાસે સાંભળવાનું, એવી સંગતોમાં જવાનું, એના માટે તમે મહેનત કરો છો? કે પછી ચાલશે, પ્રભુના વચનો માટે શું મહેનત કરવાની? શું તમે એ પ્રભુના વચનો બીજા લોકો સુધી પહોંચે એના માટે મહેનત કરો છો? એના માટે તમે દાન આપો છો? એ મિશનરી ભાઈ બહેનો માટે, બાળકો માટે, ઉપદેશકો માટે, એ શિક્ષકો માટે શું તમે પ્રાર્થના કરો છો? નિયમિત પ્રાર્થના કરો છો કે પ્રભુ એમને સંભાળે, કે પ્રભુ એ વચનો જે પીરસવામાં આવ્યા છે, વાવવામાં આવ્યા છે, એમાંથી 70 ગણા 100 ગણા ફળો ઉત્પન્ન કરે? પ્રભુનું વચન પ્રભુએ પોતે યોહાનની સુવાર્તા 4થા અધ્યાયમાં પોતાના શિષ્યોને કહે છે, ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. શું તમે પોતે એ મિશનરી બનવાના માટે તૈયારી બતાવો છો? એ વચનો બીજાઓ સુધી પહોંચે એના માટે શું તમે મહેનત કરો છો? અને જે ત્રીજી જે બાબત આપણે જોવા માંગીએ છીએ છે પ્યોર. ખોરાક આપણે જે ખાઈએ છીએ એ ચોખ્ખો, શુદ્ધ હોય એ આપણે ધ્યાન રાખીએ છીએ. અત્યારના સમયમાં તો કોઈ ઘઉં વીણતું હશે, આઈ ડોન્ટ નો, ચોખા ને એ બધું. પહેલાંના સમયમાં ઘઉં ગુણોમાં આવે, કોથળાઓમાં ભરેલા, અને એને લોકો વીણવા બેસે. કેમ? કારણ કે એમાં કાંકરા હોય. એ બધાને કાંકરાને કાઢવા પડે અને ફક્ત ઘઉં ને પછી ભરી રાખવામાં આવે અને લોટ માટે એમાંથી રોટલી બને. પણ જો એ ઘઉંને એમને એમ જ લેવામાં આવે તો પછી એ ઘઉં એ કાંકરા સાથે જ મિક્સ થઈ જાય, જેથી જ્યારે ખાવામાં આવે ત્યારે એ માટી પણ ખાવામાં આવી જાય. ઘણી બધી વાર આપણે ખાતા હોઈએ અને જો બરોબર ધ્યાન ના રખાયું હોય અને કોઈ કાંકરી આવી જાય તો મોંમાં તરત જ ખબર પડી જાય કે કાંકરી આવી. માણસ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ બાબતનું પૂરું ધ્યાન આપણે આપીએ છીએ કે કશું ગંદુ એ આપણે ખાઈએ નહીં. જ્યારે તમને રોટલી આપવામાં આવે અને એ રોટલીને ધૂળમાં રગદોળીને આપવામાં આવે તો શું તમે ખાશો? આ ઇસ્રાયેલી પુત્રોને પ્રભુએ અરણ્યમાં માનનાથી તૃપ્ત કર્યા. એ માનના પ્રભુએ આપ્યું ત્યારે પ્રભુએ કહ્યું હતું કે દરરોજનું તમારે જેટલું જોઈતું હોય એટલું લેવાનું,
એના કરતાં વધારે એમ વિચારીને કે હું આગલા બીજા દિવસે બી નહીં લેવા આવું અને ફક્ત જે ઘરમાં છે એને રાખી મૂકીને ખાઈશ. શું થયું? એ માનના લોકોનું બગડી ગયું. એ માનના જે બગડી ગયેલું એ શું ઇસરાયેલી લોકોએ ખાધું? ના, એ તો એમણે નાખી દીધું. બગડી ગયેલું ભેળસેળવાળું એ ખોરાક આપણે ખાતા નથી. રોટલી પર કે પછી બ્રેડ પર ફૂગ આવી ગઈ હોય તો એ બ્રેડ કે રોટલીને નાખી દેવામાં આવે છે, એને ખાવામાં આવતું નથી. ભલાઓ, પ્રભુના વચનનું પણ એવું જ છે. યર્મિયા જ્યારે ઉપદેશ આપતો હતો એ ઇસરાયેલી લોકોને, ત્યારે એણે કહ્યું કે તમારા પર બાબિલનો રાજા ચડી આવશે અને તમને બંદીવાન કરીને લઈ જશે. પણ ત્યાં કેટલાક ખોટા ઉપદેશકો હતા જેમણે કહ્યું કે શાંતિ શાંતિ છે બધી. યર્મિયાનું પુસ્તક એનો 6 અધ્યાય અને 14મી કલમ, અને એ જ પ્રમાણે યર્મિયા 23, 25 અને 26 કલમ. ત્યાં પ્રભુનું વચન સ્પષ્ટ શબ્દોમાં એમ કહે છે કે એવા જૂઠા ઉપદેશકો કે જે ખોટો ઉપદેશ આપીને મારા ઇસરાયેલ લોકોને ઘા પર મીઠું ભભરાવાનું કામ કરે છે. આજના સમયમાં પણ એવા કેટલા બધા ઉપદેશકો આ પ્રભુના વચનોને પોતાની ઈચ્છા પ્રમાણે ટ્વિસ્ટ કરવાનું કામ કરી રહ્યા છે. મોટા મોટા સભાઓ કરવી અને એમાં પ્રભુના વચનોને પોતાની ઈચ્છા પ્રમાણે જે લોકોને ગમે છે એવા વચનો પોકારીને ભેગા કરવાના, મોટા મોટા મેળાવડા કરવા. ત્યાં હજારો લોકો એમના ઈચ્છા પ્રમાણે લોકોને શું ગમે છે, લોકોને અભિભૂત કરવાના માટે સ્ટેજ પર કોઈ માણસને વ્હીલચેરમાં લાવવામાં આવે અને પછી હું એને પ્રભુના નામમાં સાજાપણું આપું છું, હું સાજાપણું આપું છું એમ કહીને, પ્રભુના નામમાં સાજાપણું આપું છું એમ કહીને એ માણસ વ્હીલચેર મૂકીને ચાલતો જાય. લોકો કે ઓહો, કેટલું અદ્ભુત, કેટલું અદ્ભુત. બીજા ઘણા લોકો એવા છે કે જે લોકોની સભાઓમાં લોકોને પાડી નાખવામાં આવે છે, ઊભાને ઊભા પાડી નાખવામાં આવે. બીજા લોકો એવા છે કે જે લોકો ફક્ત ધન દોલતની વાત કરે છે. પ્રભુનું વચન કહે છે હું તમને સફળ કરનાર પરમેશ્વર છું. પ્રભુનું વચન એમ કહે છે કે હું તમને સારું કરીશ તમારા માટે. પ્રભુનું વચન કહે છે કે આજે મને એવું વચન, પ્રભુનું વચન એવું કહે છે કે હું તમારા ઘરોને ધન દોલતથી ભરી દઈશ. પ્રભુનું વચન મને ઇન્સ્પિરેશન આપીને એમ કહે છે કે હું તમારા ઘરોમાં આજે નવી કાર જોવા માંગુ છું. તમને નવી નોકરી મળશે કે જેમાં પગાર વધારો હશે. ઘણા લોકો એવા છે કે જે લોકો પ્રભુના વચનોને ટ્વિસ્ટ કરે છે.
પ્રભુએ શીખવાડ્યું છે કે એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવાનો. પ્રભુએ શાંતિની સુવાર્તા આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે બધા લોકોને મદદ કરવાનું કહ્યું. પોતાના પાડોશી પર પોતાના કરતાં વધારે પ્રેમ કરવાની વાત કરી. એમ કરીને એ લોકો પોતાની ઈચ્છા પ્રમાણેના વચનોને ઉઠાવે છે પ્રભુના વચનોમાંથી, બાઇબલમાંથી, અને એ પોતાનો મત બતાવવાને માટે પ્રચાર કરવામાં આવે છે. કેટલા બધા લોકો આજે એવા ઉપદેશકો છે કે જેમણે પ્રભુના વચનોને ભેળસેળ કરી દીધા છે. કાંટા, ધૂળ, કાંકરીઓથી ભરી દીધો છે. આ પ્રભુના વચનો કે જે સંપૂર્ણપણે ઉત્પત્તિના પહેલા પુસ્તકના પહેલા અધ્યાયથી માંડીને પ્રકટીકરણના પુસ્તકના છેલ્લી કલમ સુધી એને એ પ્રમાણે લેવું જોઈએ. એની જગ્યા પર એ લોકો પ્રભુના વચનોમાંથી અમુક જ પુસ્તકો લે છે, અમુક જ કલમો લે છે, અમુક જ શબ્દો એમને સારા લાગે છે. બીજા બધા બાબતમાં એ લોકોએ પોતાની વાતો, પોતાના સિદ્ધાંતો થી ભેળસેળ કરી છે. અને એટલા માટે પ્યોર, શુદ્ધ પ્રભુના વચનો, તમે કહેશો કે મને કઈ રીતે ખબર પડે કે એ બરોબર છે કે નહીં? પ્રભુના વચનો જ તમને એની સમજણ આપી શકે છે. એ સમજણ આપવાનું કામ એ પ્રભુએ પોતે પોતાની પાસે રાખ્યું છે. કેમ? કારણ કે એ પવિત્ર આત્મા દેવ તમને મને શીખવાડે છે. એ પ્રભુના વચનો એમના મુખના શબ્દો છે. ત્યારે એમના સિવાય બીજો કોણ શીખવાડી શકે? પ્રભુનું વચન કહે છે છેલ્લા દિવસે કેટલા આવશે મારા નામે, પ્રભુ તમારા નામે મેં ભૂતો કાઢ્યા, તમારા નામે મેં ચમત્કારો કર્યા, તમારા નામે મેં આમ કર્યું, તમારા નામે મેં તેમ કર્યું. પ્રભુ કહેશે કે હું તમને ઓળખતો નથી. એ જ પ્રભુ કે જેમણે કહ્યું કે જે એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવાનો, પોતાના કરતા પોતાના પડોશી પર પ્રેમ કરવાનો, શાંતિની સુવાર્તાની જેમણે વાત કરી, એ જ પ્રભુ પણ એ પણ પ્રમાણે પણ કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. આ જગતમાં હું તમારી આગળ એવા વચનો લઈને આવ્યો છું કે જેનાથી સાસુ વહુની વિરુદ્ધમાં થશે, પુત્ર પિતાની વિરુદ્ધમાં થઈ શકે છે. કેમ? કારણ કે પ્રભુના વચનો એ શુદ્ધ છે. એ પ્રભુના વચનોને શુદ્ધતાથી એક વચનથી બીજા વચનને કમ્પેર કરો. પ્રેરિતોના કૃત્યમાં લખવામાં આવ્યું છે બેરિયાના લોકો એ કહે છે કે થેસલોનિકાના લોકો કરતાં કેવા હતા? વધારે પ્રવીણ હતા. કેમ?
કારણ કે પ્રભુના વચનોને એ લોકો બહુ બારીકાઈથી સમજતા હતા. એક વચનને બીજા વચન સાથે કમ્પેર કરતા હતા અને એમ કરીને સમજતા હતા પ્રભુના વચનો. આજે કોઈ પણ ઉપદેશક તમારી આગળ આવે, તમે તપાસો ખરા અર્થમાં શું એ પ્રભુના વચનોની સાથે આવે છે? નહીં તો જેમ આ બધા ભેળસેળવાળા ખાવાના ખાઈને માણસો ના શરીરો હવે પચી ગયા, બધું ખાવાનું પચી ગયું, હવે કશું ખરાબ થતું નથી, હવે પેટ બગડતું નથી, હવે બીમારી આવતી નથી, હવે ઝાડા ઉલટી થતા નથી, બધું ખવાઈ જાય છે. વાલાઓ, એવી જ પરિસ્થિતિ અત્યારે પણ થઈ રહી છે. બધું જ આત્મિક રીતે સ્વીકારવામાં આવી રહ્યું છે. કોણ આયા છે? તો કે આ વ્યક્તિ આયા છે, ચલો એમની મીટિંગોમાં જઈએ. કોણ વ્યક્તિ આયા છે? આ વ્યક્તિ આવ્યા છે, ચલો એમની મીટિંગોમાં જઈએ. જે આવે બધાની મીટિંગોમાં જવાનું. એ વિચારવાનું જ નહીં કે એ વ્યક્તિ ખરેખર પ્રભુના સેવક છે, એ વ્યક્તિ ખરેખર પ્રભુના વચનોને શુદ્ધતાથી શીખવાડે છે કે નહીં. બસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લઈને આવે છે અને એટલે માટે જવાનું. વાલાઓ, છેલ્લા દિવસે પ્રભુ એમને એ જ કહેવાના છે. હું તમને ઓળખતો નથી, પણ જેઓ શુદ્ધતાથી પ્રભુનું વાત શિક્ષણ આપે છે, જેઓ ઠપકો આપે છે, જેઓ ફક્ત સારી સારી જ વાતો કરતા નથી, પણ પ્રભુના વચનોમાં જે શિક્ષણ આપવામાં આવે છે કે જે પ્રમાણે તમારે ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલવું જોઈએ, જો નહીં ચાલો તો આ પ્રકારની શિક્ષા પણ થઈ શકે છે. પ્રભુ ઠોકર પણ તમારા રસ્તામાં મૂકી શકે છે. પ્રભુ તમને શીખવાડનાર પરમેશ્વર છે. પ્રભુ તમને સોટી પણ મારી શકે છે કે જેથી તમે સારું શિક્ષણ પ્રાપ્ત કરો. એવું પણ પ્રભુના વચનો શીખવાડે છે. એ પ્રકારનું જે શિક્ષણ શુદ્ધતાથી આપનાર છે એમને પ્રભુ એમ પણ કહેશે કે સારા તથા વિશ્વાસુ ચાકર. અને એટલા માટે પ્રભુના વચનોને 3 બાબતો આપણે જોઈ. રોટલી, જે ખોરાક